વેલકમ બેક ફ્રેન્ડ્સ. ઇન ધીસ લેક્ચર આપણે બાયોટેકનોલોજી એના સિદ્ધાંતો અને પ્રક્રિયાઓ એના વિશેનું ચેપ્ટર ઓલરેડી કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ. હવે એમાં એના પછીના નવા ચેપ્ટરની સાથે નવા ટોપિક જે છે બધા બરાબર, જેમાં આપણે બાયોટેકનોલોજીનું પ્રયોજન શું છે, બાયોટેકનોલોજીનો આપણે કયા કયા ક્ષેત્રમાં ઉપયોગ કરી શકીએ છીએ, હવે બધી જ ચર્ચાઓ જે છે બરાબર એ આ ચેપ્ટરની અંદર આપણે એમાં વાત કરીશું. તો સૌથી પહેલાં તો આપણે જો હાઇલાઇટ જોઈ લઈએ તો આ ચેપ્ટરની અંદર આપણે અલગ અલગ પ્રકારે બાયોટેકનોલોજીનો ઉપયોગ જે છે એના પ્રયોજનો કયા કયા ક્ષેત્રોમાં કરવામાં આવતા હોય છે એની અંદર ખાસ કરીને આપણે કૃષિ ક્ષેત્રે ચર્ચા કરશું, ઔષધીય અને મેડિકલની ક્ષેત્રે પણ એમાં આપણે વિગતવાર ચર્ચાઓ કરશું, જનીન થેરાપી જે છે બધા એના વિશેની આપણે એમાં વાત કરશું. આ ઉપરાંત એમાં કેટલીક બાબતો જે છે ખાસ કરીને ઇન્સ્યુલિનનું ઉત્પાદન હોય કે પછી એવા અલગ અલગ પ્રકારની જે કૃષિ ક્ષેત્રે થતા સંશોધનો હોય બધા બરાબર, આની સાથે આપણે કેટલીક બાબતોની અંદર આપણે બાયોટેકનોલોજીમાં શું કાળજીઓ રાખવી, એની અંદરની આપણે જૈવિક ઇજારો પેટન્ટ કેમ મેળવવી બરાબર, એના હકો આપણે જે સંશોધન કર્યું છે એને પોતાના નામે કેવી રીતે કરવા અને કુશળતાપૂર્વક અને માનવ કલ્યાણ માટે બાયોટેકનોલોજીનો આપણે કેવી રીતે મેક્સિમમ ઉપયોગ કરી શકાય છે, એમાં કેટલીક નૈતિકતાની બાબતો જે છે એને પણ ધ્યાનમાં રાખવા જેવી ખાસ જરૂરી છે કે જેથી અત્યારે સમાજની અંદર અત્યારે જે આ સમયમાં જે દહેશત ફેલાયેલી છે બરાબર, એના જેવા કોઈ મોટો રોગચાળો કે એવી કોઈ દહેશત જે છે મહામારી જે છે એમાં ઊભી ન થઈ શકે. એટલે આ બધી જ બાબતોની ચર્ચા જે છે એ આપણે આ ચેપ્ટરની અંદર કરીશું કે જેમાં બાયોટેકનોલોજી ક્યાં ક્યાં ઉપયોગી છે, પ્રયોજન એનું શું છે બરાબર. એટલે બાયોટેકનોલોજી જે છે અને એના પ્રયોજનો શું છે એના વિશે આપણે વાત કરીએ છીએ. આગળના ઓલરેડી ચેપ્ટરમાં આપણે જે ચર્ચા કરી ચૂક્યા છીએ કે આપણે જે કોઈ પણ ઈચ્છિત જનીનનું અલગીકરણ કરી અને એને આપણે ક્લોનિંગ વાહકની અંદર જે કોઈ પણ દાખલ કરી અને એને આપણે યજમાનમાં સ્થળાંતરિત કરી શકીએ છીએ, જેથી જે સજીવોનું નિર્માણ થાય એ સજીવોને આપણે જીનેટિક મોડિફાઈડ ઓર્ગેનિઝમ્સ અથવા તો જનીનિક પરિવર્તિત સજીવ તરીકે ઓળખવામાં આવતા હોય છે, જેનો ઉપયોગ કરી અને આપણે એમાંથી જે પુનઃસંયોજિત પ્રોટીન જે છે બરાબર, રિકોમ્બિનન્ટ પ્રોટીન જે રિકોમ્બિનન્ટ ડીએનએના એક્સપ્રેશનથી નિર્માણ પામતું હોય છે, એ કેવી રીતે એની અંદર નિર્માણ પામતું હોય એના વિશે પણ એમાં આપણે ઓલરેડી આગળના ચેપ્ટરમાં ચર્ચા કરી ચૂક્યા છીએ. તો એની અંદરનો ઘણો બધું જે બેઝ છે, એટલે જ મેં તમને આગળ એ કીધું હતું કે આ જે ચેપ્ટર છે બરાબર, સિદ્ધાંતો અને પ્રક્રિયાઓ એ ખૂબ અગત્યનું ચેપ્ટર છે. એનસીઆરટી બેઝડ કે તમે નીટ બેઝડ તમે લ્યો અથવા તો કોઈ પણ એવી કોમ્પિટિટિવ નેટ સ્લેટની એક્ઝામિનેશનની અંદર પણ જો આપણે લઈએ તો પણ બાયોટેકનોલોજી અને એના રિલેટેડ જે કોઈ પણ ક્વેશ્ચન્સ જે છે એ એમાં ખાસ વધારે પૂછાતા હોય છે બરાબર. તો ખૂબ અગત્યનું ચેપ્ટર છે, ઘણા ઇઝી ટોપિક જે છે એની ચર્ચા આપણે આગળ કરી ચૂક્યા છીએ અને હવે એમાં પણ આપણે એ જ બધા ટોપિકની પણ આગળ આપણે એમાં ચર્ચા કરવી છે. તો આપણે વાત કરીએ કે આપણે જે કોઈ પણ જનીનિક રૂપાંતરિત જે કોઈ પણ સજીવો છે બરાબર, એ જનીનિક રૂપાંતરિત સજીવો કે જેની અંદરનું જનીન બંધારણમાં આપણે ઓલરેડી ફેરફાર કરી અને એના જે લક્ષણો છે લક્ષણો આપણે એમાં જે નવા ઉત્પન્ન કરી શક્યા છે, તો એનો ઉપયોગ કરી હવે એનો ઉપયોગ કરી અને આપણે જે કોઈ પણ એમાં ખાસ કરીને બાયોફાર્માસ્યુટિકલ જે કંપની હોય બરાબર, અથવા તો એની અંદરથી જે કોઈ પણ જૈવિક પદાર્થો જે છે એનું આપણે ઔદ્યોગિક સ્તરે મોટા પ્રમાણમાં ઉત્પાદન કરી શકાય છે. હવે પ્રશ્ન એ છે કે આ જનીનિક પરિવર્તિત સજીવો જે છે એ કોની અંદર આપણે પ્રયોગ જે છે એ ઓલરેડી કરી ચૂક્યા છીએ. તો એવા વનસ્પતિની અંદર પણ આપણે પરિવર્તિત, પ્રાણીઓની અંદર પણ પરિવર્તિત સજીવો કે પછી સૂક્ષ્મ જીવો હોય, ફૂગ હોય બરાબર, કે આ બધા જે છે આપણે જનીનિક રીતે પરિવર્તિત ઓલરેડી કરી ચૂક્યા છીએ. એનો ઉપયોગ કરી માનવ કલ્યાણ માટે આપણે એવા જે ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝની અંદર જે બધી પ્રોડક્ટ જે છે, ખાદ્ય જે કોઈ પણ ખોરાક હોય એની અંદરથી નવી નવી નિપજો છે બરાબર, એ આપણે એમાંથી ઔદ્યોગિક સ્તરેનું જે ઉત્પાદન છે એ ઉત્પાદન જૈવિક પદાર્થોનું અને બાયોફાર્માસ્યુટિકલ્સ જે કોઈ પણ એમાં ઘટકો છે એનું ઉત્પાદન એમાંથી કરી શકાય છે, મેળવી શકાય છે. હવે એની અંદર જો આપણે વાત કરીએ તો બાયોટેકનોલોજી જે છે, બાયોટેકનોલોજીનો અન્ય ક્ષેત્રમાં પણ ઉપયોગ, એમાં ઘણા બધા ક્ષેત્રમાં ઉપયોગ કરવામાં આવે છે.
બરાબર. બાયોટેકનોલોજીનો જે કોઈ પણ પ્રયોજનો છે એ પ્રયોજનો એ આપણને વિવિધ ક્ષેત્રોમાં જોવા મળે છે. બરાબર, એ વિવિધ ક્ષેત્રોમાં જોવા મળે છે. આ ક્ષેત્રો કયા કયા આપણને એની અંદર હોય તો એમાં ખાસ કરીને જો વાત કરીએ તો આપણે મેડિકલ સાયન્સ, બરાબર, જેમાં અલગ અલગ પ્રકારના રોગો અને એના વિશેની જે ચિકિત્સા જે છે એ કરવામાં આવે છે, એનું નિદાન જે છે એ કરવામાં આવે છે. અત્યારે બાયોટેકનોલોજીનો મેડિકલ સાયન્સના ક્ષેત્રમાં પુષ્કળ પ્રમાણમાં એનો ઉપયોગ જે છે કરવામાં આવે છે. નવી નવી વેક્સિનેશન્સ બનાવવાની હોય કે પછી એની અંદરની કોઈ પણ બાયોફાર્માસ્યુટિકલ જે કંપનીની પ્રોડક્ટ હોય, પછી એન્ટીબાયોટિક્સ હોય કે એવી કોઈ પણ જે પ્રોડક્ટ એમાંથી મેળવવી હોય, બરાબર, તો એના માટે આપણે બાયોટેકનોલોજી જે છે એ ઘણો અગત્યનો ભાગ ભજવે છે. એટલે બાયોટેકનોલોજીની અંદર ચિકિત્સા શાસ્ત્ર હોય કે પછી નિદાન પદ્ધતિ હોય, બરાબર, એમાં એ કયો રોગ છે એ રોગની ઓળખ એ પણ એની અંદર ખૂબ અગત્યનો ભાગ જે છે ભજવતી હોય છે. અને એના માટે પણ બાયોટેકનોલોજીની અંદર અત્યારે એટલા બધા હાઈટેક ઇન્સ્ટ્રુમેન્ટ આપણે બનાવી શક્યા છે વૈજ્ઞાનિકો કે જેના મારફતે આપણે એ બધા નિદાનને બધું કરી શકીએ છીએ. હવે ખેતીવાડીનું જે ક્ષેત્ર છે એ ખેતીવાડીની અંદર પણ અત્યારે જો આપણે હાલના સમયમાં આપણે જો વાત કરીએ તો ખેતીવાડીના ક્ષેત્રની અંદર પણ આપણે જે કોઈ પણ જનીનિક જે રૂપાંતરિત જે પાકો છે એ પણ એની અંદર આપણે તૈયાર કરી ચૂક્યા છીએ. ઘણી બધી પોષક મૂલ્ય જે છે પોષક મૂલ્ય ધરાવતા અમુક જે ખાદ્ય પદાર્થો છે, બરાબર, એનું પણ આપણે એમાં નિર્માણ કરી ચૂક્યા છીએ. આ સિવાય એની અંદર આપણે ઘણા બધા સૂક્ષ્મજીવોનો ઘણી જૈવિક ઉપચાર જેને કહી શકાય, બરાબર, એવા બાયો રેમિડિએશનની જે પ્રક્રિયા છે એ બાયો રેમિડિએશનની પ્રક્રિયાની અંદર પણ એમાં આપણે એનો જે ઉપયોગ છે એ થઈ શકે છે. અને એની મદદથી આપણે માનવ સંબંધિત કેટલાક જે બધા ઉપયોગિતાઓ છે, બરાબર, અલગ અલગ ક્ષેત્રમાં એ પણ આપણે એની મદદથી કરી શકાય છે. આ સિવાય જે નવા પાકના જે કોઈ પણ નિર્માણ હોય અથવા તો પાકની જે સુધારણા માટેના જે કાર્યક્રમો હોય, બરાબર, એની અંદર પણ બાયોટેકનોલોજી જે છે એ ઘણો અગત્યનો ભાગ ભજવે છે. જીનેટિક મોડિફાઈડ એમાં ખાસ કરીને જે સજીવોને બધું નિર્માણ કરીને સીવેજ ટ્રીટમેન્ટ, બરાબર, આપણે ગટરનું શુદ્ધિકરણ જે છે એની અંદર પણ અલગ અલગ પ્રકારની જે સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ જેના વિશે ઓલરેડી આપણે આગળ જોઈ ચૂક્યા છીએ, તો એના માટે પણ ઉપયોગી છે. ઉર્જાનું જે ઉત્પાદન છે પછી એ ભલે ગોબર ગેસ કે બાયોગેસ આપણે જેને કહી શકાય છે, અથવા તો એવી જે અત્યારે આપણે બધા જાણીએ કે ભાઈ સીએનજી, બરાબર, એ ગાય ભેંસના જે છાણ છે એમાંથી જેમ આપણે એમાં જે બાયોગેસ કે ગોબર ગેસ જે ઉત્પન્ન કરવામાં આવે છે એવી રીતે એની અંદરથી સીએનજી જે છે એ પણ નિર્માણ કરી શકે છે. તો એના માટેનો પણ પ્લાન્ટ જે છે, બરાબર, એ પણ એમાં ઘણો બધો સંશોધનો જે શરૂ છે ને અમુક વિસ્તારની અંદર ચાલુ પણ કરવામાં આવે છે. તો આ શું થયું તો કે ઉર્જાના ઉત્પાદન જે છે એની અંદર સૂક્ષ્મજીવો જે છે એનો શું મુખ્યત્વે આપણને ફાળો જોઈ શકાય છે. એટલે આવા વિવિધ ક્ષેત્રમાં બાયોટેકનોલોજીનો ઉપયોગ જે છે માનવની સાથે ઘણા બધા અલગ અલગ ક્ષેત્રોમાં આપણને સંબંધિત જોવા મળે છે. હવે જો આપણે વાત કરીએ તો બાયોટેકનોલોજીની અંદરના મુખ્ય જે સંશોધનો છે એને 3 અલગ અલગ પ્રકારના ક્ષેત્રોની અંદર વિભાજિત કરવામાં આવે છે. અને આની અંદર સૌથી પહેલા જો આપણે વાત કરીએ તો સુધારેલા જે કોઈ પણ સૂક્ષ્મજીવો હોય એ સૂક્ષ્મજીવો, બરાબર, સુધારેલા જે સૂક્ષ્મજીવો હોય અથવા તો શુદ્ધ એની અંદરની જે કોઈ પણ શ્રેષ્ઠ ઉત્પ્રેરકો હોય, સુધારેલા જે સૂક્ષ્મજીવો હોય જેને આપણે જીએમઓ તરીકે ઓળખાય, તો એને માટેના જે કોઈ પણ શુદ્ધ જે ઉત્પ્રેરકો હોય, બરાબર, એ ઉત્પ્રેરકો જે છે એની અંદર આપણે એના ઉત્પ્રેરકો એ ઉત્સેચકો સ્વરૂપે એને આપણે પૂરા પાડી જેથી કરીને એની અંદર ઉત્પાદનમાં આપણે વધારો કરી શકાય છે. આ સિવાય આ જે ઉત્પ્રેરકો છે એના કાર્ય માટે જનીન ઇજનેરી વિદ્યા, યાદ રાખજો, જનીન ઇજનેરી વિદ્યા, બરાબર, જીનેટિક એન્જિનિયરિંગ, એ જીનેટિક એન્જિનિયરિંગ દ્વારા એની અંદર આપણે જે કોઈ પણ ઇષ્ટતમ પરિસ્થિતિ, યાદ છે ને, ઇષ્ટતમ પરિસ્થિતિ જે છે પૂરી પાડી શકાય, એમાં જેની જરૂરિયાત હોય બધી જ ઇષ્ટતમ પરિસ્થિતિ એટલે શું તો કે એને જે પ્રમાણેની જરૂરિયાત હોય, તાપમાનની હોય, પ્રકાશની હોય, પાણીની હોય, પોષક તત્વોની હોય, જે જરૂરિયાત હોય એ બધી જરૂરિયાત યોગ્ય રીતે એને પૂરી પાડવી, એના લક્ષણો જે છે એની અંદરના એ એક્સપ્રેસ થવા જરૂરી છે, તો જ પ્રોડક્ટ એમાંથી બની શકે છે. એટલે એ જનીનિક ઇજનેરી વિદ્યા દ્વારા એ પરિસ્થિતિનું નિર્માણ જે છે એ પણ એની અંદર આપણે કરી શકાય છે. અને ત્રીજી બાબતની વાત કરીએ તો અનુપ્રવાહ જે કોઈ પણ સંશોધનો છે કે જેની અંદર આપણે અનુપ્રવાહ ટેકનોલોજી દ્વારા પ્રોટીન હોય કે જુદા જુદા પ્રકારના જે કાર્બનિક સંયોજનો છે એ
આપણે આગળ પ્રોટીનના શુદ્ધિકરણની વાત પણ કરી ચૂક્યા છે. અનુપ્રવાહની અંદર મુખ્યત્વે બે બાબતોનો સમાવેશ છે, એક અલગીકરણ અને બીજું શુદ્ધિકરણ. બરાબર, એટલે અનુપ્રવાહિત જે સંશોધનો જે છે બધા, એની અંદર જે કોઈ પણ નિપજ છે જે આપણે બાયોટેકનોલોજી દ્વારા જે મેળવવાની છે અથવા તો મળેલી હોય, બરાબર, એનું શુદ્ધિકરણ, એનું પહેલાં અલગીકરણ કરવાનું, પછી એનું શુદ્ધિકરણ કરવાનું, પછી નિપજ જે છે એની ગુણવત્તાની ને બધાની ચકાસણી કરી શકાય છે. એટલે સૌથી પહેલાં તો એવા સજીવો બનાવવા, બીજો કે સજીવોને એવી પરિસ્થિતિ પૂરી પાડવી, અને ત્રીજું કે એમાંથી નિપજો મેળવીને એનું શુદ્ધિકરણ. 3 મુખ્ય પાયાના સિદ્ધાંતો જેના ઉપર આ બધા જ પ્રયોજનો જે છે એ કામ કરતા હોય છે. બરાબર, ફરી વાર રિપીટ કરું છું. સૌથી પહેલાં તો એવા સજીવોનું નિર્માણ કરવું. કેવા? તો કે જીનેટિક મોડિફાઈડ, જનીનિક પરિવર્તિત સૂક્ષ્મજીવો. શા માટે? તો એની અંદરથી આપણે એની જે એમાં યોગ્ય નિપજો આપણે મેળવવાની છે, એનો આપણે માનવ સૃષ્ટિ માટે અથવા તો આ બધા જ બાબતો જે છે એની અંદર આપણે એનો ઘણો બધો વિવિધ ક્ષેત્રમાં એનો ઉપયોગ આપણે કરવાનો છે. તો એવા એની અંદરના સંયોજનો જે છે આપી અને ઇષ્ટતમ પરિસ્થિતિ નિર્માણ કરી અને એની અંદર જે સજીવો તૈયાર કરવા, અને આ જે કોઈ પણ સજીવો છે એના દ્વારા જે કોઈ પણ એમાંના જે જૈન દ્રવ્યોની બધા એમાંના જે છે મોડિફાઈડ કરેલા હોય એના મારફતે આપણે ઈચ્છિત નિપજ એમાંથી મેળવી શકાય છે અને એનું શુદ્ધિકરણ પણ કરી શકાય છે. તો આ બાબત જે છે એની અંદર ખાસ એમાં 3 સંશોધન ક્ષેત્ર જે છે આપણને એમાં જોવા મળે છે. તો હવે આપણે એમાં બાયોટેકનોલોજીનો વિગતવાર અલગ અલગ પ્રકારના ક્ષેત્રોમાં અભ્યાસ કરીએ તો આપણે વાત કરીએ કે બાયોટેકનોલોજી જે છે ખેતીવાડી ક્ષેત્રે શું પ્રયોજન છે. જો બાળકો એક વસ્તુ યાદ રાખો તો આપણે બધા જાણીએ છીએ કે અત્યારે વિશ્વની અંદરની વસ્તીમાં સતત ને સતત વધારો થાય છે, પણ ખેતીલાયક જમીન ઘટતી જાય છે. કુદરતી પ્રકોપને પરિણામે પણ કૃષિ ઉત્પાદનો જે છે એની અંદર કૃષિનું ઉત્પાદન પણ ઘટતું જાય છે. એ પછી વરસાદ હોય, દુકાળ હોય, બરાબર, પૂરની સ્થિતિ હોય, પાક નિષ્ફળ જવાની વાત હોય, અથવા તો ઘણી બધી જમીનની અંદર જે ક્ષારની બધાનું વધતું જતું પ્રમાણ અને વાતાવરણની અંદર સતત જે થતા બદલાવ છે એના પરિણામે એ વનસ્પતિ જે આપણે ખેતરમાં પાક ઉગાડેલો હોય એ એની સામે ટકી શકતી નથી. જેથી બાયોટેકનોલોજીની મદદ વડે આપણે એવા પાકો તૈયાર કરવાના છે, એવી વનસ્પતિઓ જે છે એની જાતિઓ વિકસાવવાની છે કે જે આ પ્રકારની દરેક બાબતોની સામે એક પડકારરૂપ બાબત જે છે એનો સામનો કરી શકે છે અને ઉત્પાદનની અંદર વધારો કરી શકે છે. તો કૃષિ ક્ષેત્રે સામાન્ય રીતે આપણે જો વાત કરીએ ખેતીવાડીની અંદર, તો એની અંદર આપણે જે કોઈ પણ અન્નના ઉત્પાદનની અંદર વધારો કરવા માટે અલગ અલગ પ્રકારની ખેતીવાડીમાં ખેતીની જુદી જુદી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવતો છે. બરાબર, એટલે ખાસ કરીને આની અંદર જે કોઈ પણ અન્ન ઉત્પાદન છે એ અન્ન ઉત્પાદનમાં, બરાબર, જે આપણે વધારો અન્ન ઉત્પાદનની અંદર જે વધારો છે એ વધારો એમાં કરવા માટે અલગ અલગ પ્રકારની જે પદ્ધતિઓ છે કૃષિ ક્ષેત્રે એનો ખાસ એમાં ઉપયોગ કરવામાં આવતો છે. જેમાં આપણે વાત કરીએ તો અત્યારના સમયમાં ઘણા લોકો જે છે એગ્રોકેમિકલ્સ આધારિત ખેતી જે છે પણ એમાં કરવા માંડ્યા છે. બરાબર, તો એમાં પહેલું આપણે વાત કરીએ તો એગ્રોકેમિકલ્સ આધારિત ખેતી. બરાબર, ખેતી અત્યારે ઘણી બધી એગ્રોકેમિકલ્સ આધારિત જે છે થઈ ગઈ છે. બીજી જેને આપણે કાર્બનિક ખેતી તરીકે ઓળખીએ છીએ, ઓર્ગેનિક ફાર્મિંગ. કાર્બનિક અથવા તો આપણે એને પારંપરિક પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે. બરાબર, ખેતી માટેની જે આ પદ્ધતિ જે છે એ કાર્બનિક ઓર્ગેનિક ફાર્મિંગ જે અત્યારે વાત કરીએ ને ઘણો બધો ક્રેઝ અત્યારે એનો વધી ગયો છે ભાઈ. ઓર્ગેનિક ફાર્મિંગ, ઓર્ગેનિક ફ્રૂટ્સ, વેજીટેબલ્સ એ બધા જે છે એનું ઉત્પાદન અત્યારે એનો ક્રેઝ વધતો જાય છે. સારી વાત કહેવાય કે જેનાથી આપણે જંતુનાશક દવા રહિત જે કોઈ પણ ફળ કે શાકભાજી આપણે એમાંથી મળી શકે છે. અને ત્રીજી બાબત જેને આપણે ગણી શકાય એ છે જનીન ઇજનેરી વિદ્યા જે છે. બરાબર, એ જનીન ઇજનેરી વિદ્યા આધારિત ખેતી. તો ખેતી જે છે એ મુખ્યત્વે 3 બાબતો ઉપર આધારિત અત્યારના સમયની અંદર જો આપણે વાત કરીએ તો એની અંદર ખાસ કરીને જમીન ઇજનેરી વિદ્યા જે છે એના આધારિત એટલે પાકોની બધું એની અંદર તૈયાર કરી શકે. હવે આપણે એક બધા જાણીએ છીએ કે વૈજ્ઞાનિકો દ્વારા એમાં જે હરિયાળી ક્રાંતિ જે છે એ હરિયાળી ક્રાંતિ લાવવામાં આવે. હરિયાળી ક્રાંતિની અંદર ખાસ કરીને જો આપણે વાત કરીએ
તો હરિયાળી ક્રાંતિમાં આપણે શું એમાં વાત કરીએ છીએ તો કે અલગ અલગ પ્રકારની જે સંકર જાતો જે છે એ સંકર જાતો એમાં વિકસાવવી, બરાબર. કોના દ્વારા? પરાગ નિયમની બધાની પ્રક્રિયા દ્વારા એમ સંકર જાતો જે છે એમાં વિકસાવવામાં આવે છે. અલગ અલગ પ્રકારની જે જાતિઓ છે એની પરાગરજને લઈ અને કૃત્રિમ પોલિનેશન જેને આપણે કહી શકાય, એ કૃત્રિમ પોલિનેશનની પદ્ધતિ વડે હરિયાળી ક્રાંતિ જે છે લાવવામાં આવે. તો હરિયાળી ક્રાંતિની અંદર આપણે જે ઉત્પાદન છે ઉત્પાદનની અંદર એમાં 3 ગણો પુરવઠો પૂરો પાડી શકાય છે, નો ડાઉટ. 100% આપણે એની અંદરનો જે હરિયાળી ક્રાંતિ જે લાવવામાં આવી છે, બરાબર, એ હરિયાળી ક્રાંતિ દ્વારા આપણે જે કોઈ પણ ઉત્પાદન છે એ ઉત્પાદનમાં કેટલો તો કે 3 ગણો એમાં વધારો થયો છે, ખરો વધારો થયો. પણ તમને શું લાગે કે આ પૂરતો છે? કેમ કે અત્યારેના સમયમાં દિવસે ને દિવસે દેશની અને વિશ્વની વસ્તી સતત ને સતત વધતી જાય છે. આ વસ્તીની અંદરની ખોરાકની જરૂરિયાતને પુરવઠો પૂરો પાડવા માટે થઈ અને અત્યારે જે આપણે ખેત ઉત્પાદનમાં જે ઉપજ મેળવીએ છીએ એમાં આપણે ઘણો બધો વધારો જે છે એ કરવો જરૂરી છે. એટલે આ જે કોઈ પણ 3 ગણો વધારો થયો, બરાબર, પણ અત્યારની જે વાત કરીએ આપણે તો એ અત્યારે જે દેશની અંદરની વસ્તી છે એના માટે એ કેવો છે તો કે એ અપૂરતો છે. તો હવે બીજો ઓપ્શન આપણે એની અંદર વધારે જાતિઓ જે છે એ વધારાનું ઉત્પાદન એ સુધારેલી જાતો એને કે માત્ર એના વડે જ આપણે નથી કંઈ મેળવી શકતા. એની સાથે સાથે જે ખેતીવાડીની અંદરની જે કાર્યકુશળતા છે અને કાર્યકુશળતાની સાથે એની અંદર જે કોઈ પણ આપણે રાસાયણિક જે જંતુનાશકો જે દવાઓ છે જેને આપણે એગ્રોકેમિકલ્સ તરીકે ઓળખી શકાય, બરાબર. એટલે આની સાથે એમાં ખેતી માટેની કાર્યકુશળતા અને જે એગ્રોકેમિકલ્સ જે છે બધા, બરાબર, એમ ખાતરની બધાનો સમાવેશ થઈ જાય દવાઓને, એના દ્વારા આપણે આ ઉત્પાદન જે છે એની અંદર આપણે શું કરી શક્યા છે એમાં તો કે એની અંદર આપણે વધારો કરી શકીએ છીએ. એટલે આમ એના મહાવરોને આધારે પણ ઘણો બધો જે કોઈ પણ ખેતીની સાથે સંકળાયેલા લોકો છે બધાને ખ્યાલ છે કે કઈ સિઝનની અંદર કયો પાકનું વાવેતર કેવી રીતે કરવામાં આવે છે, લણણી ક્યારે કરવી, કઈ દવા ક્યારે છાંટવી, ખાતર કઈ રીતે આપવું, આ બધાની યોગ્ય પદ્ધતિ છે. અને આપણે શું કહેવાય ખેત ઉત્પાદનનો મહાવરો કહેવાય, બરાબર. તમારામાંથી કદાચ ઘણા બધાને જો ખેતીવાડી હોય તો આપણે જાણતા હોય કે એમાં ખેતીનો મહાવરો કઈ રીતે એમાં કેળવી શકાય છે. તો ખેતી કરવા જાય તો મહાવરો થાય, ઘરે બેઠા મહાવરો ન થાય. તો આ જે કાર્યકુશળતા જે છે એ પણ એની અંદર એમાં વધારો કરવામાં આવે. હવે પ્રશ્ન એ છે એગ્રોકેમિકલ્સ જે છે ને જેમાં જંતુનાશક દવાઓ હોય, મોંઘા બિયારણો છે ને એ બધાની મદદથી ઘણી એક તો એ પદ્ધતિ ઘણી ખર્ચાળ છે. બીજું કે બધા ખેડૂતોને આર્થિક રીતે એક પદ્ધતિ જે છે એ પરવડે એવી છે નહીં. એટલે એનો ઉપયોગ જે છે એ ઘણી વખત ખેડૂતો ઘણા એમાં અવગણતા હોય. તો છેલ્લો આપણને વાત એ થાય, વિચારે આવે કે તો પછી હવે વિકલ્પ શું છે? હવે પછીનો વિકલ્પ એમાં આપણે શેને ગણવું, અથવા તો હવે પછીનો વિકલ્પ જે છે એની અંદર આપણે કોને માનવામાં આવે છે, બરાબર. એટલે તો પછી એક જ વિકલ્પ માત્ર ને માત્ર એની અંદર બાકી રહ્યો છે. શું? તો કે જનીન ઇજનેરી વિદ્યાનો ઉપયોગ કરી અને એની અંદરથી જીનેટિક મોડિફાઈડ જે કોઈ પણ પાક હોય એ જીનેટિક મોડિફાઈડ પાક એની અંદર તૈયાર કરે, બરાબર. તો માત્ર એક જ વિકલ્પ છે અને એ વિકલ્પ એટલે શું તો કે એગ્રોકેમિકલ્સ આધારિત જે આપણે ખેતી કરીએ છીએ એ એગ્રોકેમિકલ્સ આધારિત ખેતી ખર્ચાળ હોવાને પરિણામે કાર્યકુશળતા તો છે જ પણ પદ્ધતિ ખર્ચાળ છે. તો પછી માત્ર એક જ રસ્તો બચ્યો છે હવે જીનેટિક મોડિફાઈડ ઓર્ગેનિઝમ્સ જેને આપણે કહી શકાય, બરાબર, એવા સૂક્ષ્મ જીવોનો ઉપયોગ કરી અને એની અંદરથી આપણે એવા પાક તૈયાર કરવા કે જેને આપણે જનીન ઇજનેરી વિદ્યા અથવા તો જનીનિક પરિવર્તિત જે પાક છે એવા કૃત્રિમ રીતે આપણે એના પાકને તૈયાર કરી શકીએ છીએ. તો આ જે કોઈ પણ વનસ્પતિઓ છે, બરાબર, હવે માત્ર એનો એક જ વિકલ્પ છે અને એ વિકલ્પ એટલે બીજું કશું જ નહીં ભાઈ, GMO, જેને આપણે શું કહી શકાય છે તો કે જનીનિક પરિવર્તિત પાક અથવા તો વનસ્પતિ, બરાબર, એ તૈયાર કરવી. હવે પ્રશ્ન એ છે કે ચાલો આ તૈયાર તો કરી નાખીએ, બરાબર, આપણે જે કોઈ પણ જનીન ઇજનેરી વિજ્ઞાન,
પણ એનો ફાયદો શું છે, એની શું અગત્યતા છે, તો એ જે શું ઉપયોગિતા છે, તો હવે GMO જે છે એની ઉપયોગિતા શું છે, એનો શું લાભ છે, એના વિશેની આપણે ચર્ચા કરીએ. જો આ જે પ્રશ્નો છે કદાચ એમાં તમને શોર્ટ ક્વેશ્ચન 2 માર્ક્સની અંદર ને એમાં પૂછી શકાય છે કે જીનેટિક મોડિફાઈડ જનીન પરિવર્તિત વનસ્પતિઓની અગત્યતા શું છે. તો સૌથી પહેલા તો આપણે જે અજૈવિક તાણ જે છે, બરાબર, અજૈવિક તાણ જેની અંદર કોનો સમાવેશ થાય ભાઈ, તો કે શીત એટલે કે ઠંડી હોય, બરાબર, વધારે પડતી એની અંદર જે કોઈ પણ ગરમી હોય અથવા તો જે એમાં પાણી હોય તો એની અછત હોય, ક્ષાર હોય તો એની વધારે પડતી ક્ષારતાને પરિણામે પણ એની અંદર આપણને સ્ટ્રેસ એમાં જે ઊભો થતો જોવા મળતો હોય છે, બરાબર. આ જે ગરમી છે આ બધાની સામે આપણે જે કોઈ પણ સહિષ્ણુ, બરાબર, સહિષ્ણુતા ધરાવે એવી વનસ્પતિ, સહિષ્ણુતા એટલે એનો સામનો કરી શકે, બરાબર, એવી વનસ્પતિ જે છે એ તૈયાર એની અંદર આપણે કરી શકીએ છીએ જીનેટિક મોડિફાઈડ. હવે તમે વિચારો કે તો એની મદદથી આપણે વૈજ્ઞાનિકો દ્વારા ઘણી બધી અત્યારે એવા પ્રયત્નો કરવામાં આવે છે કે ગુજરાતની અંદર જો દરિયા કિનારો ઘણો બધો મોટો છે પણ એમાં ક્ષારના પ્રમાણ હોવાને પરિણામે આપણે ઘણો બધો જમીન જે છે વધારે ક્ષારતાવાળી હોવાને પરિણામે ઉત્પાદન થઈ શકતું નથી. એટલે એમાં એવી આપણે જીનેટિક મોડિફાઈડ જે વનસ્પતિઓ તૈયાર કરીએ કે જે આવી ક્ષારતા ધરાવતા વિસ્તારમાં પણ એ ઉગી શકે છે, બરાબર. અને તમને જો વાત કરું બધા જાણ માટે કે ભાઈ આપણે જે જૂનાગઢની અંદર જે મગફળી સંશોધન કેન્દ્ર છે, બરાબર, એ દ્વારા મગફળીની એવી એક જાત તૈયાર કરવાનો પ્રયત્ન થાય છે કે જે દરિયાઈ પટ્ટીના કાંઠાના વિસ્તારની અંદર પણ આપણે એમાં એનો ઉગાવી શકીએ છીએ. તો એવી રીતે એની જૈવિક તાણની સ્થિતિ જે છે એની સામે ટોલરન્સ એટલે કે સહનશીલતા અથવા સહિષ્ણુતા મેળવી શકાય એવી જે એમાંથી આપણે જાતો જે છે તૈયાર કરી શકાય છે. આ ઉપરાંત એમાં જે જીવાતનાશક રસાયણો જે છે એ જીવાતનાશક રસાયણો, બરાબર, જીવાતનાશક રસાયણો એ રસાયણોનો ઓછો ઉપયોગ થાય, બરાબર, ઓછો ઉપયોગ થાય એટલે એના ઉપરની નિર્ભરતા ઘટે. એટલે આપણે એનો અર્થ શું થયો કે જંતુ પ્રતિરોધક જાતો, જીવાત પ્રતિરોધક જાતો જ વિકસાવે કે જેથી આપણે એ દવાઓને એનો ઓછો એમાં છંટકાવ જે છે છંટકાવ એની અંદર કરવો જોઈએ. આ ઉપરાંત બીજી જો આપણે વાત કરીએ તો ઘણી વખત શું થાય કે આપણે જે કોઈ પણ લણણી એટલે હાર્વેસ્ટિંગ, પ્લાન્ટ તૈયાર મતલબ ક્રોપ એટલે પાક તૈયાર થઈ ગયો, બરાબર, ઘઉં પાકી ગયા હોય, બાજરી પાકી ગઈ હોય, સિંગ પાકી ગઈ હોય, કપાસ પાકી ગયો, પછી આપણે એને શું કરીએ છીએ, હાર્વેસ્ટ કરીએ છીએ, એટલે કે એને લણણી કરીએ છીએ, એને આપણે લઈએ છીએ, પાક જે છે ઉતારીએ છીએ. તો હવે લણણી કર્યા પછી હવે કપાસ આપણે ઉતારી તો લીધો છે ભાઈ, ઘઉં બાજરી આપણે ઉતારી તો લીધા છે, બરાબર, એમાંથી મેળવી લીધા, પણ પછી એનો સંગ્રહ કેવી રીતે કરવો? ઘણી વખત એ કપાસ જે છે એ અથવા તો ઘઉં બાજરી હોય તો એની અંદર અમુક જીવાતો પડી જતી હોય તો એને આ પોસ્ટ હાર્વેસ્ટિંગ જે ટેકનોલોજી છે, બરાબર, એટલે લણણી પછી એની અંદર જે કોઈ પણ એમાં નુકસાન જે છે એ લણણી પછીના નુકસાન એમાં જે ઘટાડો છે એ ઘટાડો કેવી રીતે કરવો, બરાબર, એ પણ આપણે બાયોટેકનોલોજીની મદદથી એની અંદર આપણે કરી શકાય છે. આ ઉપરાંત આપણે એવી વનસ્પતિઓની અંદર એવી ક્ષમતા ઉત્પન્ન કરીએ કે જેથી કરીને એ વનસ્પતિ જે આપણને જમીનમાંથી એ પૂરતા જે કોઈ પણ પોષક તત્વો છે એ પોષક તત્વોનું શું કરી શકે છે, એ પોષક તત્વો જે છે એ મેળવી શકે, બરાબર. એટલે પોષક તત્વો એ મેળવી શકે એવી વનસ્પતિઓની અંદરની જે લાક્ષણિકતા છે એ એની અંદર આપણે ઉત્પન્ન કરી શકાય છે, જેથી કરીને જમીનની અંદર જે અત્યારે ફળદ્રુપતા ઘટતી જાય છે અને જમીનની ફળદ્રુપતાને જે ઘટતી જાય છે, બરાબર, એને આપણે જો વ્યવસ્થિત રીતે યોગ્ય ખાતર એવા તૈયાર કરીએ કે જે આપણે એનો ઉપયોગ કરીએ, દેશી અમુક ખાતરનો ઉપયોગ કરીએ છીએ, બરાબર, તો એને પરિણામે આપણે એની અંદરથી જે પૂરતા પોષક તત્વો મળી રહે અને આજુબાજુના વિસ્તારની અંદરથી પોષક તત્વોનું પૂરતું શોષણ થઈ શકે એવો પણ એની અંદરથી પ્રયત્ન જે છે એ કરવામાં આવતો હોય છે. ખોરાકનું જે પોષકીય મૂલ્ય જે છે, બરાબર, ખોરાકની અંદરનું જે એમાં પોષકીય મૂલ્ય છે એ પોષકીય મૂલ્ય એની અંદર ખાસ કરીને વધારો કરવો,
બરાબર, કે જેથી આપણે ઓછા પ્રમાણમાં ખોરાક લેવાથી પણ એમાંથી પૂરતા પોષક તત્વો એમાં મળી રહેતા હોય છે. વૈજ્ઞાનિકોએ એના માટે તમે બધા જાણતા હશો કદાચ કે ભાઈ ગોલ્ડન રાઈસ, જેને આપણે ઉદાહરણ તરીકે જો વાત કરું હું તમને, બરાબર, તો એમાં સોનેરી ચોખા એની એક જાત જે છે એ વિકસાવવામાં આવેલી છે. અને આ જે સોનેરી ચોખા છે, બરાબર, એની અંદરથી પુષ્કળ પ્રમાણની અંદર વિટામિન એ જે છે એ એમાંથી પ્રાપ્ત થઈ શકે છે. એટલે એમાંથી વિટામિન એ સામાન્ય રીતે આપણને જે કોઈ પણ લીલા શાકભાજીને એમાંથી પ્રાપ્ત થાય છે, પણ આ સોનેરી ચોખા જે છે એની અંદર આપણે એનું પ્રમાણ જે છે એમાં વધારી શકીએ છીએ. આ ઉપરાંત ઘણા બધા એવા ક્ષેત્રો છે જેમ કે સ્ટાર્ચ હોય કે ફાર્માસ્યુટિકલ સંશોધનો હોય, બરાબર, કોઈ બળતણને સંબંધિત કોઈ આપણે આગળ વાત કરી ચૂક્યા છે ઓલરેડી, એના સંબંધિત ઉર્જા ઉત્પાદનમાં એના સંબંધિત ઘણા બધા એવા જે વિકલ્પો છે એ આપણે બાયોટેકનોલોજીની મદદ વડે એમાંથી મેળવી શકીએ છીએ. તો ખેતીવાડી ક્ષેત્રમાં બાયોટેકનોલોજીનો શું ઉપયોગમાં થઈ શકે છે? જનીનિક પરિવર્તિત જે જાતિ છે, બરાબર, એ તૈયાર કરીને એમાંથી શું ફાયદો આપણને એની અંદરથી થતો જોવા મળતો હોય છે એના વિશેની આપણે ચર્ચા છે. તો આ આપણે બાયોટેકનોલોજી એના પ્રયોજનો એમાં થોડીક પ્રાથમિક જે ચર્ચા કરી એ, અને ખેતીવાડી બાયોટેકનોલોજીના શું પ્રયોજનો છે. ખેતીવાડી બાયોટેકનોલોજીના પ્રયોજનોમાં આપણે બીટી, કપાસ અને બીટી વેરાયટીઝ જે છે, બરાબર, એ બધા વિશેની એમાં ચર્ચા આપણે એમાં નેક્સ્ટ લેક્ચરમાં આગળ કરીશું.